તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. કિશન મહારાજ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, આપ સૌને મારા નમન, સૌને મારા વંદન અને સૌને અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય માતાજી. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, રોજનું દિન વિશેષ, રોજના દિવસ રાતના ચોગડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. આજે વિશેષ વાત કરવાની છે. ઘણા લોકોનો મને મેસેજ આવ્યો કે મહારાજ સતત મેદસ્વીપણું વધી રહ્યું છે, સુગર ડાયાબિટીસના પ્રોબ્લેમ થાય છે, તેની પાછળ કયા ગ્રહ જવાબદાર છે? ગમે તેટલું ડાયટ કરીએ, ગમે તેટલું વજન ઉતારવાનો પ્રયત્ન કરીએ પણ વજન ઉતરતું નથી. તો શું છે આના મુખ્યત્વે કારણો જાણીશું, ચર્ચા કરીશું. શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીશું. તો અમારા દર્શક મિત્રોને જણાવો કે આવતીકાલના પંચાંગ શું રહેશે. પંચાંગમાં કાલે તારીખ 20/12/2024 ને શુક્રવાર હોય. તારીખ કાલે વિક્રમ સંવત 2081 માગસર વદ પાંચમ રહેશે. સિંહ રાશિમાં ચંદ્ર રહેશે. મ અને ટ મૂળાક્ષર રહેશે. તો મઘા નામનું નક્ષત્ર ચાલે છે. વિષકુંભ નામનો યોગ છે. તૈતિલ નામનું કરણ છે. પંચક કે વિછોડોની વાત કરીએ તો વિછોડો કે પંચક નથી. સૂર્ય ધન રાશિમાં અને ચંદ્ર સિંહ રાશિમાં છે. સવારના 7:15 નો સૂર્યોદય તો સાંજે 5:57 કલાકનો સૂર્યાસ્ત છે. ચંદ્રોદય 10:51 નો ચંદ્રોદય છે અને ચંદ્રાસ્ત 11:15 નો છે. આવતીકાલે તમે જોશો તો અભિજીત મુહૂર્ત 12:15 થી 12:58 નો છે. રાહુકાળ 11:17 થી 12:37 નો છે. રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય અને ખાસ રાહુકાળમાં લાંબી મુસાફરી ના થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. આમ એકંદરે દિવસ મધ્યમ છે. ધનુર્માસ ચાલે છે, ધનારક ચાલે છે, કમૂર્તા ચાલે છે, માટે કોઈ પણ પ્રકારના સારા કામ નહીં થાય. તો કાલે ના છૂટકે કંઈક કામ કરવું હોય તો આપણે નાનું મોટું કામ થશે, એનાથી વિશેષ કંઈ જ નહીં થાય, માંગલિક કાર્ય નહીં થાય, સારા કામ નહીં થાય, તેનું ધ્યાન રાખવાનું રહેશે. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે વાર શુક્રવાર, પાંચમ. માં લક્ષ્મીજીને એક કમળનું ફૂલ ચઢાવવાથી તમારા ઘરમાં ધન, ધાન્ય અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. માં લક્ષ્મીને પદ્મશ્રી કીધી છે, એટલે કે કમળ ઉપર બેસનારી એવી માં લક્ષ્મી છે. માટે માં લક્ષ્મીજીને તમે કમળનું ફૂલ જમણા ચરણ પર ચઢાવવાથી તમારા પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થશે. તો આવતીકાલે માં લક્ષ્મીજીને એક કમળ ચઢાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોની આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. કાલે વાર શુક્રવાર છે. શુક્રવાર માગસર વદ પાંચમના દિવસના ચોઘડિયામાં પહેલું ચોઘડિયું લાભ છે, જે સવારના 8:36 થી 9:56 નું છે. બીજું છે અમૃત ચોઘડિયું 9:56 થી 11:17 કલાક. અને ત્રીજું છે શુભ ચોઘડિયું 12:37 થી 1:57 કલાકનું, એટલે કે 12:30 થી 2 કલાક સુધી, 2 વાગ્યા સુધી, 12:30 થી 2 ની આસપાસ શુક્રવારનું આ શુભ ચોઘડિયું તમને ફળદાયી નીવડે. એટલે કંઈક બહાર જવું છે, કંઈક નાની મોટી મીટિંગ કરવી છે, કોઈકની સાથે વાત કરવી છે, તો કાલે આ 12:30 થી 2 નો સમય તમારા માટે સર્વોત્તમ રહેશે. તો આવતીકાલે કોઈ પણ જગ્યાએ નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે. રાત્રિનું ચોઘડિયું 9:18 થી 10:58 નું છે. રાત્રિનું 9:18 થી 10:58 લાભ ચોઘડિયું. રાત્રે માતાજીની પૂજા, લક્ષ્મીજીની પૂજા કરવી હોય તો આ સમયમાં કરો તો આનું પણ ફળ સારું મળે છે. જી બેન. જી મહારાજ, એક બહુ મોટી સમસ્યા મેદસ્વીતાપણું કે જેનો લોકો સામનો કરી રહ્યા છે. મેદસ્વીતાપણાને કારણે સામાજિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે અને ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનમાં પણ તે રૂકાવટ ઊભી કરતું હોય છે. ત્યારે આ જે મેદસ્વીતાપણું છે, જે વજન વધતું રહેતું હોય છે, તેની પાછળ પણ શું કોઈ ગ્રહ જવાબદાર છે, અને જો છે તો તેને નિવારવાના તેના કારણો શું? બહુ સરસ પ્રશ્ન છે. બરાબર.
ઘણા લોકો આવે છે કે મહારાજ મેં ડાયટ કર્યું, જીમ કર્યું, ફિટનેસ કરી, કસરત કરી, મેં બને એટલા બધા પ્રયોગો કરી લીધા, પણ આ પ્રયોગો કરતા હોવા છતાં પણ પરિણામ શૂન્ય મળ્યું. બધું જ કર્યા હોવા છતાં મને જે મારું પોતાનું સેટિસ્ફેક્શન હોવું જોઈએ કે ભાઈ આટલું વજન ઉતરે, આટલું વજન ઘટે, એ થતું નથી. ઘણા લાંબા સમય સુધી કસરતો પણ કરી, છતાં પણ એનું રિઝલ્ટ નથી. ગુરુ ગ્રહને, આજે ગુરુવાર, જે આપણો ગુરુ ગ્રહ છે એ ગુરુ ગ્રહને મેદસ્વીપણાનો ગ્રહ કીધો છે. સુગર, ડાયાબિટીસ સાથે પણ આ ગ્રહ સીધો સંબંધ રાખે છે. તમારી કુંડળીમાં ગુરુ ઊંચનો હોય, ફરી એકવાર, તમારી કુંડળીની અંદર ગુરુ ઓલરેડી ઊંચનો છે, અને જો તમે પુખરાજનો રત્ન પહેરો છો, એટલે કે ગુરુનો રત્ન પહેરો છો, તો તમારું વજન સતત વધતું જશે ને ભવિષ્યમાં તમને સુગર આવી શકે તેવી સંભાવનાઓ છે. જેમ કે તમારી કુંડળીમાં ગુરુ મકર નો બેઠો છે, અસ્તનો બેઠો છે, તો પણ તમે મેદસ્વીપણાનો સામનો કરવો પડશે. જો તમારી કુંડળીમાં ગુરુ કર્ક રાશિનો, ગુરુ મીન રાશિનો અને ગુરુ ધન રાશિનો, આ 3 રાશિના ગુરુ છે, અને છતાં પણ તમે પુખરાજનો રત્ન પહેર્યો, એટલે કે પહેલી આંગળીમાં જે પીળો રત્ન કહેવાય, તો એની સાઈડ ઇફેક્ટ ક્યાંક ને ક્યાંક તમારા વજન ઉપર પડી શકે છે. મેદસ્વીપણામાં વધારો થઈ શકે છે, અને ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક સુગર કે ડાયાબિટીસની સમસ્યા પણ તમને આવી શકે છે. માટે તમે લોકો જે પણ રત્ન પહેરો, સારા જ્યોતિષની સલાહ લઈને પહેરજો. ઘણા લોકો એમની મન ફાવે એમ રત્ન પહેરે છે ને મન ફાવે એમ ધાતુમાં પહેરે છે. ચાંદીની ધાતુમાં પુખરાજ પહેરવાથી પણ ડાયાબિટીસ, સુગર અને મેદસ્વીપણાની સમસ્યા રહી શકે છે. પુખરાજ માત્ર સોનાની ધાતુમાં જ પહેરાય, અને બહુ એવું હોય તો ના પહેરવું. સલાહ આપણી એ જ છે કે જો તમને સોનામાં ના પોસાય તો નહીં પહેરવાનું, પણ જો તમે ચાંદીમાં, પંચધાતુમાં પુખરાજ પહેર્યો તો પણ મેદસ્વીપણું વધશે. ભલે તમારી કુંડળીમાં કર્કનો, ધનનો કે મીનનો ગુરુ નથી, છતાં પણ તમે પહેર્યો છે કોઈકની સલાહથી, તો એ ભવિષ્યમાં નડતરરૂપ થાય છે. હવે બીજી વાત કરીએ કે ભાઈ જે લોકોની કુંડળીમાં મકરનો ગુરુ હોય, એ લોકોને પણ મેદસ્વીપણાનો ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડતો હોય છે. એ લોકો પણ મેદસ્વીપણાનો ક્યાંક ને ક્યાંક શિકાર બનતા હોય છે. તો આ ગુરુ ગ્રહ મેદસ્વીપણાને, ડાયાબિટીસની સમસ્યાને સીધો સંબંધ રાખે છે. માટે તમારે પણ તમારા આ ગુરુ ગ્રહની ખાસ કાળજી લેવી જોઈએ. તેના નિવારણમાં રોજે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ફરી એકવાર, ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વાદશી મંત્ર ભગવાન વિષ્ણુનો છે, અને વિષ્ણુ ભગવાન ગુરુના માલિક છે. એમનો મંત્ર જાપ નિત્યક્રમ કરવાથી, ભગવાનને નિત્યક્રમ પ્રમાણે એક પીળું પુષ્પ ચડાવવાથી અને ચંદનનું અત્તર લગાવવાથી તમારા મેદસ્વીપણામાં ધીરે ધીરે ઘટાડો થશે. સાથે ગુરુવારના દિવસે ગાયને 5 કેળા ખવડાવવાથી પણ તમારા પોતાના ગુરુ ગ્રહની શુભકામનાઓ મળી શકે છે. તો આટલું ચોક્કસપણે કરજો, લાભ જોવાશે, સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળ રાશિ ભવિષ્યની વાત આપણે આ કાર્યક્રમમાં કરીએ. ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને મનોબળમાં વધારો થતો જોવાય છે. દૃઢ મનોબળ સાથે તમારા કામ બહુ જ સારી રીતે સમાપ્ત થશે. પ્રિય પાત્ર સાથે મેળાપ થાય, પ્રિય પાત્ર સાથે મળવાનું થાય,
કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે. અજાણી વ્યક્તિ પર ભરોસો કરશો તો હેરાન થશો. ત્રીજી વ્યક્તિ પર ભરોસો કરવો નહીં. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. વૃષભ રાશિને સમજી વિચારીને પગલા લેવા. ધાર્યા કરતા સારું મળશે. કામકાજમાં વધારો રહેશે. બોલવા ઉપર કાબુ રાખજો. સાથે નવી વસ્તુ, નાની મોટી કોઈ વસ્તુઓ સર્જાશે. ગુલાબી શુભ કલર શુભાંક 4 રહેશે. મિથુન રાશિને કોઈને પૈસા ઉધાર આપવા કે લેવા નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. પૈસા કોઈને ઉધાર આપતા કે લેતા પહેલા 100 વાર વિચારજો. પતિ પત્નીના સંબંધોમાં મધુરતા જોવાય છે. પતિ પત્નીના સંબંધોમાં કાલે સારું રહેશે. નોકરીમાં નાની મોટી પ્રમોશનની વાત અથવા તો સારી વાતો તમારા માટે થાય. નોકરીને લગતા સંદર્ભમાં દિવસ સારો રહેશે કાલે મિથુન રાશિને. માતા પિતાના આશીર્વાદથી અણધાર્યા કામ પૂર્ણ થશે. લાલ શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ઘણા મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. કર્ક રાશિને આયેલા કામ ક્યાંક ને ક્યાંક અટકી જાય. નકામા કામોમાં વધુ ખર્ચ થાય. ખોટા ખર્ચા રહેશે. મગજમાં સતત વિચારો ચાલે. માનસિક વિચારો કાલે તમારા ક્યાંક ને ક્યાંક હેરાન કરી શકે છે. નિર્ણય લેવામાં મુશ્કેલી આવે. સાચો કે ખોટો નિર્ણય નથી લઈ શકતા. ક્રીમ શુભ કલર શુભાંક 5 રહેશે. વાત કરીશું સિંહ રાશિની. ધન બચાવીને રાખો તો ફાયદો થશે. પૈસા પોતે બચાયેલા હશે તો ક્યાંક ને ક્યાંક ફાયદો જોવાશે. નાની મોટી જવાબદારીનું સોંપન થાય. નિર્ણયો યોગ્ય દિશામાં રહેશે. મહેનતના ફળ મળશે. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. વાત કરીશું કન્યા રાશિની. વિવાદોથી દૂર રહેવું. વાદ વિવાદમાં પડવું નહીં. વાદ વિવાદને લગતી કોઈ વાદ વિવાદથી દૂર રહેજો કન્યા રાશિ. માનસિક શાંતિ અને સંતોષ મળે પણ લોકોના વિવાદોમાં આપણે ના પડવું. સહકર્મચારી, જે આજુબાજુના કર્મચારી છે ને, સહકર્મચારીથી નાના મોટા લાભ રહે. સહકર્મચારી તમને નાસ્તો પાણી કરાવડાવે, ચા પાણી પીવડાવે, સારું છે. પૈસાની મદદ કરે જરૂર હોય તો. પણ ત્વચાનું ધ્યાન રાખજો. અત્યારે શિયાળો છે, ત્વચા ફાટી બાટી ના જાય. ધ્યાન રાખજો. ક્રીમ બીમ લગાવવાનું રાખજો ભાઈ. ગુલાબી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે આપણા કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. હેલો. જી. હા, જય શ્રી કૃષ્ણ. આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ છે 12/10. જન્મ સમય સાંજના 7:10. હેલો. જી, આપનો પ્રશ્ન. મારો પ્રશ્ન એ છે, મારા લગ્નને 6 વર્ષ થયા છે અને મને બાળક નથી થાય. ત્યારે બાળક થશે? જન્મનું સ્થળ શું છે બેન? જન્મનું સ્થળ જામનગર. ધનુ રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, સાતમની તિથિ અને તમારો શનિવારનો દિવસ હતો. હવે સૂર્ય, મંગળ ને બુધ સપ્તમ ભાવમાં છે બેન. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક આ સંદર્ભમાં સમસ્યા રહે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરો તો સારું રહે. સૂર્યનારાયણને લાલ ચંદન આવે. લાલ ચંદન સૂર્યનારાયણ જળ ચડાવો ને તાંબાના લોટામાં, એમાં લાલ ચંદન નાખીને, લીલા મગ નાખીને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરતા કરતા ભગવાનને જળ ચડાવો. 11 વાર ગાયત્રી મંત્ર કરો. ચોક્કસથી લાભ થશે. આટલું કરવાથી તમે તમારા પોતાના જે ધ્યેય છે સંતાનનો, તેમાં તમે લાભ જોઈ શકશો. આટલું કરજો. સાથે એક સૂર્યનું યંત્ર બને તો તમારી પાસે રાખજો, તેનાથી લાભ થાય. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. હેલો. હાજી. જી, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હેલો, મારું નામ આરતી છે. જી. 31/10/2001.
જન્મ સ્થળ સુરત અને જન્મ સમય 10:31 આપનો પ્રશ્ન સવારે. આપનો પ્રશ્ન શું છે? હા, મારો પ્રશ્ન છે કે શેર માર્કેટમાં મારું ભવિષ્ય કેવું રહે અને મારા કુંડલી હિસાબે કયો વ્યવસાય સારો કહેવાય? આરતીબેન, તમારી જે ચંદ્ર રાશિ છે એ મેષ રાશિ છે, લગ્ન ધનુ રાશિનો છે, અશ્વિની નક્ષત્ર, પૂનમના દિવસે તમારો જન્મ હતો અને વાર બુધવાર હતો. બહુ સારું કહેવાય. પૂનમ અને બુધવાર. કુંડળી તમારી જોતા બુધ શુક્ર લક્ષ્મી નારાયણ યોગ બનાવે છે કર્મના સ્થાનમાં, એટલે શેર બજારમાં સારું રહે. પણ રોજનું જે ટ્રેડિંગ થાય એ રોજના ટ્રેડિંગમાં થોડું રિસ્કી છે, કારણ કે ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. એટલે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે સારું છે. શેર બજારમાં તમે કામ કરો, શેર બજારમાં બ્રોકરેજ કરો તો પણ તમને ફાયદો તો રહેશે જ. બીજી જો વાત કરવામાં આવે તો તમારો મંગળ પણ બહુ સારો બન્યો છે. મકરનો મંગળ છે. તમારે બેન લગ્ન જીવનમાં ખાસ સાચવીને ચાલવાનું. પતિ પત્નીના સ્થાનનો ગુરુ રાહુનો ચંડાલ યોગ છે, એટલે 7મા સ્થાનનો ગુરુ રાહુનો ચંડાલ યોગ બહુ સારો નહીં બેન, એટલે એ ખાસ ધ્યાન રાખજો. બાકી એ બધામાં તો સારું છે. તમે જે મેં કીધું એ પ્રમાણે વ્યવસાય બ્રોકરેજનો, શેર બજારના બ્રોકરેજનો કરો, શેર બજારને ફાઇનાન્સના લગતા કોઈ કામ કરાવડાવો તો એમાં વાંધો નહીં આવે. ફરી એકવાર લગ્ન કરતા પહેલા કુંડળી બતાવીને કરજો. ગુરુ રાહુનો ચંડાલ યોગ તમને ક્યાંક ને ક્યાંક હેરાન કરી શકે છે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હાલો, જી જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 5/2/1993, જન્મ સ્થળ હિંમતનગર, જન્મ સ્થળ સવારે 9 થી 10 ની વચ્ચે છે. કિંજલ નામ છે. આપનો પ્રશ્ન એનું લગ્ન ક્યારે થશે અને સગાઈ થયેલી તૂટી ગઈ છે તો એનો જીવનસાથી કેવો મળશે? મિથુન રાશિનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન છે, પૂનવસુ નક્ષત્ર, 13ની તિથિ અને શુક્રવારના દિવસે જન્મ થયેલો. 7મા સ્થાનનો માલિક સૂર્ય 12મે શનિ સાથે બેઠો છે, એટલે એકાદ વખત સગાઈ કે લગ્ન ભંગ થવાનો યોગ હતો. એમાં પણ સૂર્ય શનિનો પિતૃદોષ 12મા સ્થાનમાં બેઠો છે, જેના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે. તો આનું નિવારણ શું? નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળ સાથે કાળા તલ નાખીને ગાયત્રી મંત્ર બોલતા બોલતા પોતે જળ ચડાવશે તો લાભ થશે. સાથે 12મે સૂર્ય છે, એટલે કે ભગવાન સૂર્યનારાયણના 12 નામ 12 વખત બોલવાના રહેશે. 12 નામ 12 વખત ભગવાન સૂર્યનારાયણના બોલે, 100% લાભ થાય. બીજું એને એક શુક્ર બહુ સારો છે. પહેલી આંગળીમાં ઓપેલનો રત્ન પહેલી આંગળીમાં જો પહેરશે તો એનાથી પણ ઘણો એવો ફાયદો જોવાશે. તો આટલું કરાવજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હાલો, જી જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા બાબા માટે પૂછ્યું છે. 7/6/96 સમય અને સ્થળ? સમય 7:15 અને સ્થળ સોજિત્રાના મેરેજનું એક વાત આવે છે અને બંધ થઈ જાય છે. એને શનિ કેતુ છે બેન, અને એને 12મે મંગળ છે. જો શનિ કેતુ હોય ને એટલે લગ્નની સમસ્યા રહે. કારણ કે શનિ કેતુનું કામ જ છે. આ તો સારું છે, સગાઈ ભંગ નથી થઈ. બાકી શનિ કેતુ સગાઈ કે લગ્ન ભંગ બી કરાવડાવે. એટલે એક શનિ કેતુનું નિવારણ કરવાનું. કુંભ રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, 6ની તિથિ છે અને શુક્રવારનો દિવસ છે. એક વિસા યંત્ર આવે, એ વિસા યંત્ર તમારી પાસે રાખીને રોજ એને ચંદનનો ચાંદલો કરાવજો. નિત્યક્રમ પ્રમાણે એના મંત્ર બોલવાના, લાભ રહેશે. સાથે ભગવાન શનિ મહારાજની પૂજા કરે, દર શનિવારે દીવો કરે પીપળે, સારું રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હાલો. જી જણાવો. હાલો, મારું નામ લીલાબેન છે. હું સુરતથી બોલું. જી બોલો. હા, મારી બેબી માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 29/9/92. સમય અને સ્થળ? જન્મ સ્થળ સુરત માંડવી અને જન્મ ટાઈમ રાત્રે 11:15. જી. આપનો પ્રશ્ન? હવે એનો પ્રશ્ન એ છે કે એને ગવર્મેન્ટ નોકરી મળશે કે, અને બીજું કે એનું શરીરનું આરોગ્ય હમણાં સારું નથી રહેતું, બહુ ટૂંકમાં ગડબડ થયા કરે. તુલા રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, મંગળવારનો દિવસ, વિશાખા નક્ષત્ર અને 4ની તિથિને વિષકુંભ યોગ છે. વિષકુંભ યોગ. અને હાલમાં એની જો મહાદશા અંતરદશા જોઈએ તો સૂર્યની
દશા હોય, બુધની અંદર મેં કીધું ને સૂર્યની દશા હોય, સૂર્યની દશા પતશે ને એટલે સારું થઈ જશે, ચિંતા ના કરો. 4 મહિના થોડોક સમયગાળો છે, પછી એને ધીરે ધીરે સ્વાસ્થ્યમાં સારું રહેશે. ત્યાં સુધી કોઈ એક સારા ડોક્ટરને બતાવી દો અને નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો. સવારે ઉઠીને સૂર્યનારાયણને જળ ચડાવે, લીલા મગ નાખીને ચડાવે અને હળદર નાખીને ચડાવે. એટલે કે સૂર્યનારાયણને જળ ચડાવીને લીલા મગ અને હળદર, બહુ સારું રહેશે. અને ત્યાં સુધી એક સારા ડોક્ટરને પણ બતાવી દેજો, બહુ સારું રહે. સાથે એક સૂર્યનો રંગ જો પોતે પહેરે તો એને શ્વાસને લગતી કોઈ પણ સમસ્યાઓ આવે નહીં. એક માણેક્યનો રત્ન પહેરાવજો, જેથી એને ભવિષ્યમાં કોઈ આવી શ્વાસને લગતી લાંબી સમસ્યાઓ ના આવે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. પ્રવાસના યોગ તુલા રાશિવાળાને સારા પ્રબળ બની રહ્યા છે. ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય, જે વિચાર્યું છે તે પૂર્ણ થશે. સકારાત્મક પરિણામો તમારી રાહ જોઈ શકે છે. સારા પોઝિટિવ વિચારો, પોઝિટિવ થોટ્સ. કોઈ સાથે ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિને દુશ્મનોથી સાચવવું. તમારા દુશ્મન તમને કાલે પરેશાન કરી શકે છે. તબિયત થોડીક સાચવીને રહીશું. વેપારમાં સમજી વિચારીને પગલાં લઈશું. કાલે ભાગીદારી જોડે કોઈ મતભેદ ના થાય, ભાગીદારી જોડે હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખશું. કાળો શુભ કલર, શુભાંક 8 રહેશે. ધન રાશિને કામમાં સફળતા મળે, કાર્યોમાં સફળતા મળે. નાની મોટી નવી નોકરીની તક આગળ વધશે. બહુ સારું છે, દિવસ સારો ધન રાશિનો. આળસમાં દિવસ પસાર ના થાય. ધન રાશિવાળા કામ કરવાની ઈચ્છા ઓછી અને આરામ કરવાની ઈચ્છા બહુ થાય. તો કાલ સુસ્તીમાં દિવસ પસાર થઈ શકે છે ધન રાશિનો, ધ્યાન રાખે. પણ તમારા પ્રેમ સંબંધો કમળ જેમ ખીલે એમ તમારા ખીલી જશે. તો પ્રેમ સંબંધમાં સારું છે. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને કાલે આહાર અને આરામ બંને ધ્યાન રાખે. તમે અત્યારે નથી સરખું જમી શકતા કે નથી સરખી ઊંઘ લઈ શકતા. ધ્યાન રાખવાની બાબત છે મકર રાશિવાળા. સ્વાસ્થ્ય પહેલા, મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડે. મુશ્કેલીનો સામનો ક્યાંક ને ક્યાંક નાની મોટી કરવો પડશે. અચ્છા, નોકરી વેપાર ધંધામાં નાની મોટી તક ઊભી થાય. પોપટી શુભ કલર, શુભાંક 9 રહે. કુંભ રાશિને કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખજો. કાર્ય શ્રેષ્ઠ રીતે પૂર્ણ થશે. ધારેલા કામ પણ સારા થશે અને લગ્ન જીવન ક્યાંક ને ક્યાંક ડામાડોળ છે. ભૂરો શુભ કલર, શુભાંક 1 છે. મીન રાશિને બપોર પછી સારા સંજોગોની જે અસર છે તે ઓછી રહેશે. ક્યાંક નાના મોટા ખરાબ સમાચાર અથવા તો ક્યાંક ખરાબ વસ્તુઓ બને નહીં તેનું ધ્યાન રાખીશું. વિદ્યાર્થીઓને ધ્યેયથી ભટકી શકે છે અને બીજું કામમાં વ્યસ્ત રહી શકો છો. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે કાઢીશું. આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું. તો ભાઈ, એમને ધ ડેવિલ ધ્યાન રાખજો. ડેવિલ આપકે આગે ઓર ડેવિલ આપકે પીછે ના રહે. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, અસુરી તત્વો તમારી આજુબાજુમાં ના ફરે. અસુરી તત્વનું કાર્ડ આવ્યું છે. એટલે કે ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, કોઈ અસુરી તત્વ તમારા જીવનમાં ના આવે જે તમારા જીવનને પાયમાલ ના બનાવી દે. સાથે નવી મિત્રતા કરતા, નવા વ્યક્તિઓ સાથે સંપર્ક કરતા અને નવા વ્યક્તિઓ સાથે ધંધો અને રોકાણ કરતા પહેલા 100 વાર વિચારજો. આ મહત્વની મુદ્દાની બાબત કીધી. બાકી શું કરવાથી આખું વર્ષ સારું જશે? તો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે 5 કમળ કાકડી દર શુક્રવારે માં લક્ષ્મીજીને ચડાવે. વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભેચ્છા. જો તમને પણ કોઈ સમસ્યા હોય અને તેનું નિવારણ ઈચ્છતા હો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.